છેલ્લા 2.5 વર્ષથી ગોકળગાયની ગતિએ થતું રેલવે અંડરબ્રિજનું કામ આગામી માર્ચ સુધીમાં પૂર્ણ થશે તેવી તંત્રની લોકોએ હૈયાધારણ, તેમ છતાં આ ખાતરી પોકળ સાબિત થશે. જાગૃતિ લોકોને બનેલી એક સમિતિ દ્વારા આ પ્રશ્નને ફરી લડત શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. ત્યારે આ મુદ્દે અમારા સંવાદદાતાએ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા સાથે એક વાતચીત કરી હતી અને તેનો જવાબ આ મુદ્દે લેતા તેઓએ જણાવ્યું હતું કે જાગૃત નાગરિકો દ્વારા બનેલી સમિતિના સભ્યો અને અમારી હાજરી વચ્ચે તાજેતરમાં એક મીટિંગ ડેપ્યુટી કલેક્ટર કેશોદની કચેરી ખાતે બોલાવવામાં આવી હતી અને તેમાં પણ આ કામ માર્ચ સુધીમાં પૂર્ણ કરી દેવાની કોન્ટ્રાક્ટરે ખાતરી આપી છે. ત્યારે અમારા પ્રયાસો આ બાબતે કામ વહેલું પૂર્ણ થાય તે રીતે કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચોક્કસથી આપને કહેવા માંગીશ કે આગામી માર્ચ સુધીમાં રેલવે અંડરબ્રિજ ગ્રાઉન્ડ જે છે તેમાં કામગીરી પૂર્ણ કરી લોકોને ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન ઉકેલી દેવાશે તેમ અંતમાં શહેરમાં ભાજપ પ્રમુખ દ્વારા જણાવાયું છે. ત્યારે શું ખરેખર માર્ચ સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે ખરું તેવો પણ સવાલ ઉઠવા પામ્યો છે. રેલવે અંડરબ્રિજનું કાર્ય ગોકળ ગતિએ હાલ ચાલી રહ્યું છે, પરંતુ અધિકારીઓ દ્વારા તે બાંહેધરી આપવામાં આવી રહી છે કે વહેલી તકે આ કામ પૂર્ણ થશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તેમણે જે ખાતરી આપી છે તેમાં તે ખરા ઉતરે છે કે નહીં.